દેવાના હોય, બીજું કાંઈ ન હોય બાપા. બસ બસ સેવા કરીએ કે બીજું કાંઈ ન હોય મળી. બસ આગળ વધી શકે, તમારા જેવા જરૂરતમંદ હોય અમે એની સેવા કરી શકીએ એ અમને સેવા આપો. બસ એવા આશીર્વાદ આપો કે અમારું ગ્રુપ આગળ વધે, કે તમારા જેવા લોકોને આગળ વધારે સેવા કરી. વાહ વાહ મારી આશીર્વાદ પણ જોરદાર આપ્યો. સરસ લે. મારો આશીર્વાદ તમારા હારે ન હોય તો મરતા બોલી આવી ન બસ 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 મારી સુખી રહો બાબા. બીજું કોઈ આગળ પાછળ છે નહીં, દીકરા દીકરી કોઈ. અને અહીંયા રહે છે એક રૂમમાં. તો આરતી જાની એક તમે જોઈ શકો આખી કંઈક વાડી છે અમુક સમાજની, અને ઔદિત્ય બ્રાહ્મણ સમાજની વાડી છે. અને ત્યાં માડી અને દાદા બંને રહે છે. તો તમને મુલાકાત કરાવું માડી અને દાદા જોડે. જય ભૂતરા દાદા. નમસ્કાર, જય ભૂતરા મિત્રો. ભૂતરા યુવા ગ્રુપ આજે મહુવા આવ્યું છે બીજા પરિવારની મદદ કરવા માટે. આપણે આગળ એક પરિવારની મદદ કરી, આ બીજો પરિવાર. આ પરિવારની મદદ આપણે ઓલરેડી પહેલા કરી છે, 4-5 મહિના પહેલા આપણે મદદ કરી ગયા હતા. પાછો ફોન આવ્યો, મહાદેવ ગ્રુપ સંજનાબેન સંઘવી મહુવાના છે પ્રોપર, અહીંયા ગ્રુપ કરે છે મહુવામાંથી. બેનનો અમારામાં કોલ આવ્યો હતો કે ભાઈ આ બેન તેમની આમની મદદ કરે છે. આ ગ્રુપની આ ગ્રુપ એ જે ગ્રુપ છે મહાદેવ ગ્રુપ, આ લોકોની મદદ કરે છે મહુવામાં. જે કોઈ પણ આ રીતના વિકલાંગ હોય, કોઈ આગળ પાછળનો હોય, ગ્રુપ મદદ કરે છે. ને પ્લસ અમારા ઉપર કોલ આવ્યો બેનનો કે ભાઈ તમે ભૂતરા યુવા ગ્રુપવાળા અમારે લોકોની સહાય કરો, અમે એ માટે આજે આવ્યા છીએ મહુવા માટે. તો આ પરિવારને આપણે બીજી વાર મદદ કરી. આગળ બેનને તમને બતાવું કે એ બેન હલી શકતા નથી, હાલી શકતા નથી, પગે સાવ વિકલાંગ છે બેન. આ બેનનો આપણે બીજી વાર મદદ કરવા માટે આવ્યા છીએ મહુવામાં. તો દાદા તમે શું કહેશો, તમારે કઈ રીતે તમે આ કરો છો? અહીંયા તો અમારે શું છે, 6,000 રૂપિયા પગાર છે. એની મજબા એ લોકો આપણે 6,000 ખાલી આપે. ખાવું પીવું વાપરવું દવા દારૂ એ બધું આની માલિક આવે છે. એટલે આમાં આપણે પોહણ થાય એક કે આ તો શું છે ભાડે આપણે રહીએ કે નહીં, ભાડું ભરવું ખાવાનું કરવું. એટલે એ ખાતર આજે એક સેવા રહે સમાજની, અને એ બાને આપણું આ પોષણ થાય. અને બાકી તો આ સંજનાબેન છે, મનીષભાઈ છે, એ બિચારા કાપને ગમે પોતી અને કીટ બીટ આપે છે અને આપણું અમને માલે છે માતાજીની દયાથી. તો મિત્રો આ જે કઈ દાદા છે પરિવાર છે માડીને દાદા બે જ છે. એક સંસ્થા છે અહીંયા, મતલબ સમાજ, કોઈ પણ સમાજની, મને ખબર નહીં કે આ સમાજની વાડી છે, બ્રહ્મશાળા છે, બ્રહ્મ સમાજની વાડી છે, એમાં રહી છે. એને દાદાને 6,000 રૂપિયા પગાર આપે છે, અહીંયા રૂમ આપી છે. અને દાદાને બધું દેખરેખ કરે છે, સાફ સફાઈ ને બધું જે કાંઈ દાદાથી થાય એટલી મહેનત કરે છે દાદા. અને બેનનો ખર્ચો દવાનો બહુ ઝાઝો છે, કેમ કે વિકલાંગ છે, હાલી શકતા નથી. એને ખર્ચો થોડાક અવસ્થામાં પણ છે. બેનની 60-70 વર્ષની ઉંમર છે, તો એનો ખર્ચો પણ થાય. દાદાની પણ એવડી ઉંમર છે, તો એને દવામાં અત્યારે ગૌઠિયાને કોઈ પણ હોય એને દવામાં જોવે જ મિત્રો. એટલે 6-7 હજાર રૂપિયા એટલે કાંઈ ન થયું અત્યારે આ સમય પ્રમાણે મિત્રો. તો એને ઘર ખર્ચો નથી ચાલી શકતો. એના માટે અમે કરીને કીટ લઈને આવ્યા છીએ. તો દાદાને જે કાંઈ 2-3 મહિના એને બે જ છે, તો 2-3 મહિના હાલશે. પાછો નેક્સ્ટ ટાઈમ એનો ફોન આવશે તો અમે એની મદદ કરશું. તો એ સાથે જય ભૂતરા દાદા. અમારી ભૂતરા યુવા ગ્રુપ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરો और शेयर करो. इस साथ जय भूतरा दादा.